મને આવા સત્સંગીઓ આવતે જન્મ પણ મળે, બરાબર ને? તો મારે માણા થવું હોય તો બધાને માગવા પડે ને. હા, બધા થાય તો હું થાવ ને. એટલે મારે તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરવાની, ભગવાન અમને આવતા ભાવ ભેગા કરજો. કારણ કે આમાં તો કોઈનો જિલ્લો જુદો, તાલુકો જુદો, ગામ જુદા અને રાજ્ય જુદા, છતાં આપણે અહીં ભેગા થયા. તો એનો મતલબ એવો કે આપણે ક્યાંક ને ક્યાંક રામના વખતમાં વાંદરા થઈને ભેગા કામ કરતા આવીશું, એટલે અહીં ભેગા કર્યા. કરો ચાલ. આવતીકાલે તો રથયાત્રા છે. રથયાત્રા જગન્નાથ, જગતના નાથને કાલે લોકોને ઘેરે ઘેરે દર્શન દેવા માટે નીકળશે. શા માટે? અને આપણે એને રથયાત્રાના રૂપમાં જોઈએ છીએ અને મહત્વનો દિવસ ગણીએ છીએ. હવે આ બધી વસ્તુ તો જાણવી પડે. એમને તો કોઈ વસ્તુ થઈ નથી, એની પાછળનો હેતુ હોય. તો હેતુ જાણ્યા વિના આપણને ભાવ ન જાગે. નહીં તો ક્યાં તો બધા રખડે ને, આ એ રખડવા નીકળે. બીજું હું? આપણે ભગવાનને એવું લાગે, પણ ભગવાન મારે ઘરે પધરામણી કરે અથવા તો મારા રોડ માથે થઈ અને મને દર્શન આપે છે, નગર ચર્ચા જોવા નીકળ્યા છે, તો એ શા માટે? હકીકતમાં ભગવાન આપણા ઉપર કૃપા વરસાવે છે. એવી આવતીકાલે રથયાત્રા છે, એના વિશે આપણે કવિરાજને કહીએ કે અમને થોડું સમજાવે. બરાબર છે? અવાજ આવે છે? પરફેક્ટ આવે છે? આવતીકાલે અષાઢ સુદ બીજ એટલે કે રથયાત્રાનો ઉત્સવ આપણે વર્ષોથી ઉજવતા આપણે આવ્યા છીએ. આપણો ભારત દેશ છે, એ ભારત દેશની અંદર પૂર્વ કિનારો છે, ત્યાં આગળ સમુદ્ર કિનારો છે, અને સમુદ્ર કિનારા આગળ આ જગન્નાથપુરીનું મંદિર આવેલું છે. આટલી આપણને ખબર હોવી જોઈએ. અને ત્યાં આગળ હજારો ભક્તો દર્શન કરવા માટે જાય છે. કોઈ પોતાની કામનાની પૂર્તિ કરવા માટે જાય છે, કોઈ એમને એમ જાય છે કે ભગવાનમાં તારી પાસે કશું જોઈતું નથી, છતાં ત્યાં દર્શન કરવા માટે હું પોતે આવ્યો છું. આ ભાવનાથી પણ માણસો પોતે જતા હોય છે. આપણા ભારત દેશની અંદર 7 મોક્ષ કુંજો કહેવામાં આવી છે. કેટલી? 7 મોક્ષ કુંજો કહેવામાં આવી છે. અયોધ્યા, મથુરા, કાશી, માયા, કાંચી, અવંતિકા અને પુરી, આ 7 મોક્ષદાયી નગરી પોતે કહેવામાં આવે છે. તો જગન્નાથપુરી પણ મોક્ષદાયીની પુરી છે. એટલે ત્યાં દર્શન કર્યા પછી માણસનું મોક્ષ થાય છે. એ પ્રકારની માન્યતા ત્યાં આગળ છે. હવે હજારો લોકો દર્શન કરવા માટે જાય છે તો ખરા, પણ જ્યારે દર્શન કરે છે ને અને જગન્નાથની મૂર્તિ જોવે છે ને, તો એ લોકોના હૈયાને ધક્કો બેસે છે. શા માટે ધક્કો બેસે છે? કે દરેક મંદિરની અંદર આ પ્રકારની મૂર્તિ હોતી નથી. અહીંયા તો કે લાકડાની મૂર્તિ છે. અહીંયા કઈ મૂર્તિ છે? લાકડાની મૂર્તિ છે. લાકડાની મૂર્તિ છે તો ખરી, અને એ પણ કે હાથ પગ વગરની છે. આ બધું જોઈને બધા માણસોને આશ્ચર્ય થાય છે. હાથ પગ વગરની મૂર્તિ શા માટે છે? લાકડાની મૂર્તિ શા માટે છે? એ બધું આપણે જાણવું હોય તો હજારો વર્ષોનો ઇતિહાસ છે, એની પાછળ આપણે પોતે જવું જોઈએ. હજારો વર્ષ પહેલા જગન્નાથપુરીની અંદર ઇન્દ્રધૂમનો રાજા રાજ્ય કરતો હતો. એને આ નગર વસાવ્યું, સરસ નગર વસાવ્યું હતું. એને કીધું આના કરતાં હું સરસ કે હું પોતે નગરી બનાવું. એટલે રાજા ઇન્દ્રધૂમને સરસ મજાની નગરી પોતે બનાવી. એના સુંદર મહાલયો, ભવ્ય પ્રાસાદો, ખરેખર સુંદર અને મનોહારી નગરી રાજા ઇન્દ્રધૂમને પોતે બનાવી. રાજા ઇન્દ્રધૂમને પોતે વિચાર કર્યો કે આટલી બધી સરસ મજાની મેં નગરી બનાવી છે, સુંદર મનોહારી બહુ સરસ નગરી મેં બનાવી છે, પણ મારી એક ઈચ્છા છે કે આ સુંદર નગરી બનાવીને એક સુંદર મંદિર પણ અહીંયા હોવું જોઈએ. કે નગરી તો વસાવી, હવે મંદિર પણ પોતે હોવું જોઈએ.
રાજાએ વિચાર કર્યો કે મંદિર એ પ્રકારનું બનાવીશ ને કે જેથી આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય, દંગ થઈ જાય, લોકો મારા વખાણ કરે કે રાજાએ શું પોતે મંદિર બનાવ્યું છે. જે કોઈ મુસાફર આવે ને એ મંદિર જોઈને ભાવ વિભોર બની જાય. આવું ઉત્કૃષ્ટ મંદિર મારે કે મારા નગરની અંદર વસાવવું છે. રાજાએ પછી શું કર્યું? રાજાએ પછી દેશ પ્રદેશથી ઉત્કૃષ્ટ શિલ્પકારોને બોલાવ્યા અને કીધું કે તમે એવા પ્રકારનું મંદિર બાંધો ને કે જે જોવા આવે ને એ ખૂબ જ આશ્ચર્યચકિત પોતે થઈ જાય. અને ત્યાર પછી રાજાએ એવી તાકીદ પોતે કરી એટલે દૂર દૂર પ્રદેશથી શિલ્પકારો પોતે આવ્યા. આ શિલ્પકારોના ટાંકણા રાત દિવસ કામે લાગ્યા અને એ લોકોએ એક પથ્થરમાંથી મૂર્તિ બનાવવા લાગ્યા. એક મૂર્તિ તમે બનાવો ને બીજી મૂર્તિ જોવો ને તો તે મૂર્તિ ભૂલી જાઓ. આવી ફર્સ્ટ ક્લાસ મૂર્તિઓ આ કારીગરોએ પોતે બનાવ્યું. સુંદર મંદિર પોતે બનાવ્યું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજા ખૂબ ખુશ થયો કે ખરેખર મેં ધાર્યું હતું ને એવું સુંદર કે આ મંદિર આ પ્રમાણે પોતે બની ગયું છે. નગરજનો પણ વખાણ કરતા હતા કે રાજાએ પોતાનો જે વૈભવ છે ને એ ખર્ચી પોતે જાણ્યો છે. ધન્ય છે કે આ રાજા આપણી હાથ પેઢી કે છે ને આ પ્રમાણે બધું આપણા રાજાને આ પ્રમાણે પોતે યાદ કરશે. જે કોઈ આવે ને આ નગરી આ મંદિર જોવે ને ખૂબ જ આનંદિત પોતે થઈ જાય. એટલે રાજા પણ મનોમન ખુશ થાય કે મેં જે કાર્ય કર્યું ને એ સક્સેસ ગયું. ઘણું સરસ કે નગરી આ પ્રમાણે બનાવી. એક દિવસ થાય છે શું કે બ્રાહ્મણ મુસાફર હોય છે. એ બ્રાહ્મણ મુસાફર ફરતો ફરતો આ નગરીની અંદર આવે છે. એ વખતે રાજા મંદિરની અંદર શિલ્પકારોને સૂચના પોતે આપતો હોય છે કે આમ કરો તેમ કરો. અને તે બ્રાહ્મણ મુસાફર રાજા પાસે આવે છે અને રાજાને કહે છે કે રાજા તમે ખરેખર સુંદર અદ્ભુત દિવ્ય અને ભવ્ય મંદિર બનાવ્યું છે કે એમાં કોઈ શંકા નહીં. આ પ્રમાણે પોતે સ્થાન નથી. રાજાના ઔદાર્યના ગુણગાન આ જે બ્રાહ્મણ મુસાફર ગાય છે. પણ પછી એક અગત્યની વાત કરે છે. બ્રાહ્મણ મુસાફર કહે છે કે તમે મંદિર બંધાવ્યું તો ખરું પણ કોની મૂર્તિની સ્થાપના કરશો? રાજા ઝંખવાણો પડી ગયો કે અત્યાર સુધી મારા મગજમાં એક જ ધ્યેય હતું કે શું ધ્યેય હતું કે સુંદર મંદિર બંધાવવું છે પણ મૂર્તિ કોની પધરાવીને એ મેં હજુ સુધી વિચાર કર્યો નથી. આ ક્યાં બ્રાહ્મણ મુસાફરની વાત એ બરાબર છે. એટલે પછી રાજાએ પૂછ્યું કે આ વાત તો કે હું ભૂલી ગયો હતો, હવે તમે આ બાબતમાં કંઈ કહો. તો બ્રાહ્મણ મુસાફર કહે છે કે જો કે નીલાચલ પર્વત છે. નીલાચલ પર્વત ઉપર નીલ માધવની મૂર્તિ છે. નીલ માધવની મૂર્તિ છે. એ નીલ માધવની મૂર્તિ જો આપણા મંદિરમાં લાવવામાં આવે ને તો સોનામાં કે સુગંધ પોતે ભળી જાય કે બહુ સરસ કે મંદિર પોતે બની જાય. પણ રાજા કહે છે કે એ નીલ માધવની મૂર્તિ લાવવી ક્યાંથી કે પણ એટલા નીલ માધવની મૂર્તિ લાવવા માટે રાજા દૂતો અને જાસૂસો મોકલે છે તો બધા થાકી જાય છે, બુદ્ધિ બેર મારી જાય છે. નીલ માધવની મૂર્તિ હાથમાં આવતી નથી. રાજા ખૂબ નિરાશ થઈ જાય છે કે આટલી સુંદર નગર બનાવ્યું, મંદિર બનાવ્યું, પણ કે મૂર્તિ જે ખબર પડી કે આ નીલાચલ પર મૂર્તિ નીલ માધવની મૂર્તિ છે એને કે હું પોતે લાવી શકતો નથી. પછી રાજાએ શું કર્યું? રાજાએ ઢંઢેરો પીટાવ્યો. કયા પ્રકારનો ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ માણસ નીલ માધવની મૂર્તિ લાવશે ને એનું યોગ્ય સન્માન કરવામાં આવશે. રાજ્ય તરફથી બહુ સન્માન કરવામાં આવશે. એટલું જ નહીં એને અઢળક ધન પણ આપવામાં પોતે આવશે. આવી રાજાએ જાહેરાત કરી. રાજાની આ પ્રમાણે જાહેરાત સાંભળીને છેવટે વિદ્યાપતિ નામનો એક પ્રખર બુદ્ધિશાળી જાસૂસ તૈયાર થયો. એને રાજાને કીધું કે રાજા આ મૂર્તિ કે હું લાવી આપીશ. જે હતો વિદ્યાપતિ ખૂબ જ બુદ્ધિશાળી જાસૂસ હતો. એને કીધું આ મૂર્તિ તમે કહો છો ને કે નીલાચલ પર્વત ઉપરથી હું તમને લાવી આપીશ. રાજાએ છૂટ આપી કે જા કે લઈ એ મૂર્તિ કે તું લઈને આય. વિદ્યાપતિ જાસૂસ છે એ પછી નીલાચલ પર્વત ઉપર જાય છે
તો ત્યાં આગળ શું હોય છે? ભીલોની વસ્તી હોય છે, જેને સબરો કહેવામાં આવે છે. એ લોકો ત્યાં આગળ ખૂબ જ શાંતિથી અને પ્રેમથી પોતે રહેતા હતા. એટલા વિદ્યાપતિ માણસોને પૂછે છે કે ભાઈ તમે આટલા બધા પ્રેમથી, શાંતિથી અને સુખેથી કેવી રીતે રહી શકો છો? તો સબરો કહે છે કે આ નીલ માધવની કૃપા છે. હવે પોઈન્ટ વિદ્યાપતિએ પકડ્યો કે તમે જો એમ કહો છો કે નીલ માધવની કૃપા છે, તેનું પૂજન તો થતું હશે ને, કે એનું કોઈ પૂજન તો કરતું હશે ને. એ વખતે બધા ચૂપ થઈ ગયા કે તમારી વાત બરાબર છે, અમારો સરદાર છે, કે વિશ્વાવસુ નામનો સરદાર છે, એ જ ફક્ત નીલ માધવનું કે પૂજન કરે છે. એને જ ફક્ત નીલ માધવની મૂર્તિ ક્યાં છે ને એ ખબર છે. અમે અત્યાર સુધી કે નીલ માધવની મૂર્તિ જોઈ નથી. અમારા વતી કે અમારો સરદાર કે પૂજન કરે છે, કે અમને કે મૂર્તિની ખબર નથી. હવે વિશ્વાવસુ વિદ્યાપતિ વિચાર કરે છે, આ તો હાથમાં આવેલો પોળિયો જતો રહેશે, પણ પાછો પડે એવો હતો નહીં. પછી વિદ્યાપતિ શું કરે છે કે વિશ્વાવસુના ઘેર જાય છે. વિશ્વાવસુના ઘેર જાય છે ને તો આંગણાની અંદર એની છોકરી ઊભી હોય છે. છોકરી કેવી હોય છે? શ્યામલ વર્ણની હતી. શ્યામલ વર્ણની હોય છે, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? બ્લેક બ્યુટી. એને શું કહેવાય? ગોરી હોય તો બરાબર કહીએ, આ તો બ્લેક બ્યુટી કહેવામાં આવે છે. તેની આંખોમાંથી સૌંદર્ય ટપકતું પોતે હતું. એનું યૌવન હતું એ આખા વાતાવરણને ભરી નાખતું હતું. વિદ્યાપતિએ છોકરીને પોતે જોવે છે અને ખુશ થઈ જાય છે કે ખરેખર કે આ ચાલાક પોતે છોકરી છે. એને વિચાર કર્યો કે આંગુર તંકને આપણા ઘેર કે રાખવા પડે. શા માટે એવું કર્યું? કારણ કે જે વિદ્યાપતિની જે વાચાળતા હતી, એ રસિકતા હતી, જે બોલવા ચાલવાનો વ્યવહાર હતો ને, એ ખરેખર ખૂબ જ સુંદર હતું. અને વ્યવહાર ઉપર એ છોકરી પોતે મોહિત પોતે થઈ ગઈ. અને પછી એ છોકરીએ એના બાપાને કીધું, અને બાપાએ ના પાડી. વિશ્વાવસુ જમાનાનો કાંધેલ હતો. એને કીધું આ વાત આપણા ઘરે કે રખાય નહીં. પણ છોકરી એકની બે ના થઈ કે રાખવું જ પડશે, કે આપણા મહેમાનને રાખી મૂકીએ. હવે થાય છે શું કે વિદ્યાપતિ યુવાન હતો, છોકરી પણ યુવાન હતી. બંને યુવાન હતા. બંને વચ્ચે આકર્ષણ થાય છે. પ્રેમના અંકુર ફૂટે છે. એ પ્રેમના અંકુર મોટા પોતે થાય છે. અને પછી જે છોકરી હોય છે એ વિચાર કરે છે કે આવો નાગર જાતિનો યુવક આપણને મળી જાય ને તો આપણે જિંદગી જીવવાની કેવી પોતે મજા આવે. તો આ બાજુ વિદ્યાપતિ પણ પોતે વિચાર કરે છે કે આવી સુંદર અને ચાલાક છોકરી જીવનસાથી કે મળી જાય તો સંસારમાં કે સુગંધ આવે. આ બંને આ પ્રમાણે વિચાર કરે છે. અને પ્રેમ છે ને એ પરાકાષ્ઠાએ પહોંચે છે. અને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે કે આપણે બંને લગ્ન કરીશું. પરંતુ થાય છે શું? હવે મુખ્ય પોઈન્ટ આવ્યો. હવે એને લગ્ન કરવાની વાત કરી. હવે વિશ્વાવસુ વિદ્યાપતિએ મુખ્ય વાત કરી કે તારા બાપા સવારે ક્યાં જાય છે? કે નીલમાધવનું પૂજન કરવા જાય છે ને, તો પછી મને પણ દર્શન કરાવે. જો તું એ નીલમાધવમાં દર્શન નહીં કરાવે ને તો તારો મારા પ્રત્યેનો પ્રેમ ખોટો હતો એવું કે હું પોતે માનીશ. કે પોતે છોકરી કહે છે કે મારા બાપા એકલા જ જાય, કોઈને લઈ જતા નથી. એ તમને લઈ નહીં જાય કે જોડે કે. પણ વિદ્યાપતિએ વિચાર કર્યો કે આ વાત આપણે જાણી લઈએ ને તો આપણે નીલમાધવની મૂર્તિ મળી જાય. પછી છોકરી છે ને એના બાપાને બહુ કહે છે કે તમે કે એને કે નીલમાધવના દર્શન કર્યા. વિશ્વાવસુ જમાનો ખાંધેલ હોય છે કે આ પોસિબલ નથી, કે એને દર્શન ના કરાવાય કે. પણ છોકરી એકની બે ના થઈ. વિશ્વાવસુના એકની એક પોતે છોકરી પોતે હતી. અને માથું શું તેને ગુમાવ્યું હતું. અને એની હઠ આગળ વિશ્વાવસુ નમ્ર પોતે પડી ગયો. પરંતુ વિશ્વાવસુએ કીધું કે એક શરત છે, કે એ દર્શન કરાવું તો ખરો હું, તો મારી એક શરત છે. કઈ શરત છે? કે આંખે પાટા બાંધીને લઈ જઈશ. આંખે પાટા બાંધીને તેને લઈ જઈશ, ખુલ્લી આંખે નહીં લઈ જાઉં. આ જાસૂસ હતો, એ પણ હોશિયાર હતો. બીજે દિવસે તૈયાર થાય છે અને વિદ્યાપતિએ પોતાના ગજવાની અંદર રાઈના દાણા નાખી દે છે. કયા દાણા? રાઈના દાણા નાખી દે છે. હવે આંખે પાટા બાંધવામાં આવે છે. જે રસ્તે જાય છે ત્યાં આગળ રાઈના દાણા પોતે નાખે છે. એટલે રસ્તો ખબર પડે કે કઈ જગ્યાએ કે આ પ્રમાણે પોતે આવ્યું.
અને ત્યાં આગળ આપણા પોતે જાય છે અને પછી એ પ્રમાણે પોતે રસ્તો પોતે જોઈ લે છે. હવે ત્યાં આગળ